જયંતિભાઈ, દિનેશ બાંભણિયાનું નિવેદન આવ્યું છે કે તમે બંને ધામને બદનામ કરવા માટે સોપારી લીધી છે. શું હકીકત છે આ વાત? હવે મને એવી ખબર નથી. દિનેશભાઈ બાંભણિયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે. મને કાંઈ જ ખબર નથી ને દિનેશ બાંભણિયાને હું જોઈએ ખાલી ઓળખું છું. મારે એની યાર કાંઈ લેવા દેવા નથી. સોપારીની વાત છે કે બે ધામને બદનામ કરવા માટે તમે રોકડ રૂપિયામાં સોદો કર્યો છે. તેવો તેને વિડીયો પણ જાહેર કર્યો છે અને ટ્વીટ પણ કર્યું છે. હું સરદાર ધામનો પણ કાર્યકર્તા છું અને ખોડલધામનો પણ કાર્યકર્તા છું. બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું કરતો રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું. મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી. તો દિનેશભાઈ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દે. જયંતિભાઈ એવું કીધું છે કોઈ પાર્ટી પ્લોટની અંદર મીટિંગ થઈ, કેટલા લોકો હતા, કોણ કોણ હતા, બધું જ તે જાહેર કરશે એવું કહે છે. અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મીટિંગ નથી થઈ. તમે એને લેતા હો અહીંયા, મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મીટિંગ હતી. જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ. જયંતિભાઈ, ગઈકાલે પીઆઈ પાદરિયાએ પણ એક તાલુકા પોલીસમાં અરજી કરી છે. તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તેઓએ માંગણી કરી છે. તમને માથામાં તમારી રુદ્રાક્ષની માળા અથવા કોઈ પણ બીજું કઈ લાગ્યું હોય એવો તેમનો આક્ષેપ છે. શું કહે સાહેબ? આ લોકો બધા ક્રિમિનલ માઇન્ડ છે અને આ બધાને આ બધું ફાવતું હોય. હું જે બોલું છું એ સત્ય છે. હું સાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો, પોલીસને બોલાવી. એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી? એ તો ખાતાનો માણસ છે, થોડી તો શરમ ભરે ને ખાતું. પણ જ્યારે ખોટા માણસો આ રીતથી કરતા હોય તો એવા બ્લેમ કરે, એમાં મારે કાંઈ જવાબ દેવાની જરૂર નથી. પોલીસ એવું કહી રહી છે કે ભાઈ મેડિકલના પુરાવા કે હથિયારના પુરાવા કોઈ મળ્યા નથી, એટલે હત્યાની કોશિશનો ગુનો છે એ રદ કરવા માટે કોર્ટમાં નોટિસ કરવાનું છે. એ કાયદાનું કામ કરશે. મેં જે હતું એ દર્શાવ્યું છે, એમાં 1% કાંઈ ખોટું નથી. તમારે પોલીસનો પક્ષ રાખશો ને તમે? જો પોલીસ રદ કરશે કરી દેશે તો પોલીસ અને કાયદો જે નક્કી કરશે એ મને માન્ય છે. તો એનો મતલબ તમે ખોટી ફરિયાદ નથી કરી. મેં ક્યાં ખોટી? મેં તો છે એવી હકીકત જ કીધી છે. તો તમારી પાસે પુરાવા હોવો જોઈએ ને. શું પુરાવો? મેં જોયેલું છે તો એથી મોટો પુરાવો શું હોય? આપણે એમ નહીં કહ્યું કે પોલીસ કેમ આવું કહી રહી છે? તો પોલીસ કહે તો એનો વિષય છે, મને તો એવું કઈ પોલીસે કીધું નથી. અરે ભાઈ, હથિયાર હતું અને હતું. ભવિષ્યમાં જે થશે એ પ્રમાણે અમે એક્શન લેશું. વડીલોની સલાહ લેવું, વકીલની સલાહ લેવું.